જય માતાજી મિત્રો, ઇન્ડિયન કેટલ શોનો આજે દિવસ ત્રીજો અને જુઓ અહીંયા શોની અંદર અમે પહોંચી આવ્યા છે. આજે ભરતભાઈની થોડા થઈ ગયા લેટ, એટલા માટે એ હજી છે હોટલે અને અમે પહોંચી ગયા કારણ કે મહેમાન આવ્યા છે આપણા પોપટિયાને મળવા માટે. તો ફટાફટ આપણે પોપટિયા પાસે પહોંચીએ અને જોઈએ કોણ મહેમાન આવ્યું છે. અને આજનો ગેટઅપ ફરીથી સોશિયલ મીડિયા ટીમનું ટી શર્ટ પહેરી લીધું છે કારણ કે કાલનો દિવસ હે એવું હતું કે ભાઈ એક દિવસ આપણે પોપટિયાને પહેર્યો હતો ટી શર્ટીઓ શું પોપટિયાનું ટી શર્ટ પહેર્યું હતું. અને આજે ફરીથી જે ઇન્ડિયન કેટલ શોની સોશિયલ મીડિયાની ટીમ છે એનું ટી શર્ટ પહેરી લીધું છે. તો ચાલો હવે અહીંયાથી ફટાફટ આપણે પહોંચી જઈએ પોપટિયા પાસે. હવે આપણે પહોંચી ગયા પોપટિયા પાસે. મહેમાનની જે મેં તમને વાત કરી એ થોડા બાજુના બીજા પશુઓ ચેક કરે છે. બાકી અત્યારમાં તમે સવારની અંદર પોપટિયાને ચેક કરી લો. નાસ્તો કરે છે સાહેબ અને જબરદસ્ત લાગી રહ્યો છે. બાકી કેમ બરાબર ને? કેમ મજા આવી ગઈ? તો બસ મિત્રો, મેં તમને હમણાં વાત કરી કે આપણા પોપટિયાને જોવા માટે મહેમાન આવી રહ્યા છે. તો ફાઇનલી મહેમાન પહોંચી ગયા છે અહીંયા આપણા આ સ્ટોલ સુધી. અને તમે મળો જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. ક્યારે આવ્યા તમે? અમે આવ્યા હતા કાલે. બરાબર. અમે સવારમાં અહીંયા આવ્યા હતા પણ તમારા સ્ટોલે પણ તમારો પોપટીયો ગયો હતો રાઉન્ડ મારવા માટે. સાચી વાત. કેવું લાગી રહ્યો છે શો તમને? આનંદ થયો અને આમ એક આપણને ઉત્સાહ જાગ્યો કે નહીં, આપણે ગૌપાલન કરીએ છીએ તો એને પણ સન્માન મળે છે એવો આ કેટલ શો છે. જેની અંદર આપણે બ્રાઝિલની અંદરની જે ગાયો જોતા હતા ને આપણને એવું લાગતું હતું કે બ્રાઝિલની અંદર જ દૂધવાળી મિલ્કવાળી ગાયો હોય છે, પણ હકીકતમાં એને ખોટું પાડ્યું છે આપણા ભારતે. હકીકતમાં કે અહીંયા તમે આવો ને અહીંયા તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી 100% પ્યોરિટીની ગાયો હોય છે. અને જે આપણા કાંકરેજ બુલ, ગીર બુલ, જેના રંગ રૂપ કાઠી એ બધી વસ્તુ તો તમને ક્યાંય જોવા ન મળે આપણા ગુજરાત અને આપણા ઇન્ડિયા સિવાય ક્યાંય બીજે ક્યાંય ન જોવા મળે. એવું આ સાબિત થયું છે આજે. અને ઇન્ડિયન કેટલ શો આજે પહેલી વાર એશિયામાં મોટામાં મોટો શો છે આ. તો આ ઇન્ડિયન કેટલ શોની અંદર આવીને અમને ખૂબ આનંદ થયો અને અમને આ બધું જોવાની ખૂબ આનંદ થયો. અંદરથી આમ ઉત્સાહ એટલો જાગ્યો છે કે તમને બધાને જે કોઈ માણસ અહીં આવે છે, કોઈ મહેમાન આવે છે, બધા એવું જ કહે છે કે જે આપણે જે આશા હતી એનાથી ખૂબ સારું અહીંયા આયોજન થયું છે. અને બીજું કે પોપટિયાને આજે તમે લાઈવ જોયો, કેવું લાગ્યું? પોપટીઓ એટલે કાંઈ ઘટે નહીં, કાઠી રૂપ બધી રીતે. અને તમે એનો શણગાર પણ ખૂબ સારો કર્યો છે, જે આપણે ત્રિરંગાનો કર્યો છે, ખૂબ સારો છે. તો એક ઈ ભારતની ઓલા કે ને આવનારી પેઢી અને ગૌ સંવર્ધનમાં શાન બની કે ત્રિરંગાનો રંગ છે કે જે ભારતનો આપણે જે ધ્વજમાં જે કલર છે ને એ બતાવે છે. એટલે બહુ મોટી વાત છે. અને આજ તો પોપટીને હકીકતમાં રીલ્સમાં જોતા રિયલી જોઈ લીધો છે. ખૂબ ધન્યવાદ તમારો. મિત્રો, આપણે મહેમાનોને મળ્યા ને એના પછી એક ગ્રુપ આવ્યું છે વાંસળી લઈને. ક્યાંથી આવો છો ભાઈ? રાજકોટ. વાહ. અને બધા પશુઓની પાછળ એ ભાઈ જે બધા મિત્રો જઈ અને વાંસળી વગાડે છે. કરો ચાલો. વાહ.
આપણા પોપટિયા પાસે જુઓ મહેમાન ઘણા બધા આવી ગયા છે ને આપણા કાનજીભાઈ હવે ગીત ગાવાના છે. આ પોપટીઓ લીલા લીલા કરાવી છે સાચી વાત. જો ત્યાં ઉભા રહો કાં થોડા આ બાજુ આવી જાવ એવું ઉપર એક જ મિનિટ હાલો સ્ટાર્ટ કરી દો. જાહાલ તું તો જોગણીને આપાય દીધા દાન અરે ઉગા તું તો ઉગ્યા રવગા આયરાણી તમારા નામ આ દુહો આજ કૃષ્ણ ભગવાન યાદ કરતા આવું ત્યારે અમારું વરજવાણી અને વાગડમાં કે ઢોલ વાગે ધ્રુસક તાલે કે રમવા તમે કેમ નાવો કે તેની રમતી સાતવી ઉહારે કે આજ તમે કેમ નાવો કે ઢોલ વાગે ને વાગે રૂડો પાવો કે રમવા તમે કેમ નાવો એ મારે લેવો છે રામવાનું લાવો કે રમવા તમે કેમ નાવો કે મારે લેવો છે ગાવાનું લાવો કે રમવા તમે કેમ નાવો કે ઢોલ વાગે ને વાગે રૂડો પાવો કે રમવા તમે કેમ નાવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ બધું ત્યારે શક્ય પડે આ બધું ક્યારે શક્ય પડે કે જ્યારે સાક્ષાત ભગવાન કૃષ્ણની અતિ પ્રિય ગાયો હોય ને ત્યારે આ બધું ભેગું થાય. ત્રિવેણી સંગમ ક્યારે ભેગો થાય કે જ્યારે ખુદ ભગવાન હોય ને ત્યારે ભેગો થાય. અરે આયરે ઉગાનું બલિદાન નાખ્યું આપી દીધું ભલા માણા ગાંઠી અમારા શું હોય દીકરા આપી દીધો ગાંઠીઓ તો અમારા આ છે બાકી જય હો કાનજીભાઈ. ભાઈ આપણા સિદ્ધાંતમાં હાલનારા છે આયરાણી દે બીજાથી ન દેવાય. સાચી વાત સાચી વાત. રાહ રાખીને વાત કરજો એટલે હાલમાં સમજી ગઈ કાંઈ એને કીધું નતું કે આપણો દીકરો દઈ દે હા તો એટલે આ અહીં ઉભાર્યા તો આપણે એને ઇતિહાસ બતાવી હવે ગાંઠિયા તમારા પગ હેઠા વળ્યા ગાંઠિયા તમારા પગલી છે નીકળી જાય. સાચી વાત સાચી વાત. ગાંઠિયા એટલે શું કાંઈ ગાંઠિયા જય આપા દેવાય જય જાહલમાં. હા. મિત્રો અત્યારે એવું જબરદસ્ત વાતાવરણ સર્જાણું. વાહ કાનજીભાઈ વાહ. હા. છેલ્લે માહોલ બંધાઈ દીધો. અને અત્યારે જુઓ તીર્થભાઈ તીર્થ કેવું લાગી રહ્યું છે ભાઈ? એમની શુદ્ધ ગુજરાતી બોલો. મજા આવી રહી છે તમને કાનુડાને તેડીને? મોટેથી બોલ. આ કાનુડા ને તેડો તને કેવી મજા આવે છે? મજા આવે ને એટલે આ કાનો હોય એટલે જ મજા જ આવે ને. તું કાનો છો કાનો જ છે. સાચી વાત સાચી વાત સાચી વાત. જો દાંત કાઢે તારા હામો જો જોયું કેવો દાંત કાઢે છે એમ જો જોઈ કાનો તને દેખીને ઓળખાઈ ગયો. સાચી વાત સાચી વાત. મિત્રો સવારમાં આપણે અહીંયા પોપટિયાને મળવા એટલા બધા મહેમાનો આવી ગયા કે થાક ઉતરી ગયો અમારે 3 દિવસનો. કેટલા દિવસનો? 3 દિવસનો થાકો. 3 દિવસનો થાક છે ઉતરી ગયો છે. ખૂબ મજા આવી ગઈ. અને હવે આપણે આપણા કાનજીભાઈને ફરીથી સાંભળવાના છે કારણ કે હવે એને મોજ ના હે ને આમ તોરા છૂટે અંદરથી ફૂટે બધું. વાત જ છોડી દો વાત છોડી દો. ફોન પકડી રાખો લાઈવમાં તીર્થભાઈ તમે અને અહીંયા આવી જાઓ. બધા આપણું ગ્રુપ બધા ભેગા થઈ ગયા. આ જાવ. બધા તો રામભાઈ ને આ એ રીતે આ તો એમ કરી હાલો આવે. સાંભળ મારા કાળિયા ઠાકર વાર હવે તું ઘડીએ ના કર જાગને જાદવરાયજી એ જાગને જાદવરાયજી કેમ ભૂલાણી ગાવડી તારી પ્રાણથી હતી તુજને પ્યારી જાગને જાદવરાયજી એ જાગને જાદવરાયજી હે નંદલાલા ને માતા જશોદાજી સાંભળે નંદલાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂરત મારી રહી ગઈ ગોકુળમાં ઓહો મમતાની મૂરત મારી રહી ગઈ ગોકુળમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આપણે પોપટિયા પાસેથી બધા મહેમાનોને મળીને પહોંચી ગયા રિંગ શોની બાજુમાં. અને અત્યારે રિંગ શોમાં એવું છે કે જેટલા 2 દાંતે બુલ અને 2 દાંતે હિફર હતી આંખલા અને વાછડીઓ એમાંથી 5 સિલેક્ટ કર્યા છે બરાબર ને? ટોપ 5 સિલેક્ટ થઈ ગયા છે અને હવે ટોપ 5 માંથી ટોપ 3 બરાબર ને? સામેની સાઈડ તમે જોઈ શકો છો. સામેની સાઈડ 2 દાંતે આંખલા બધા છે અને આ લાઈનની અંદર વોડકીઓ છે 2 દાંતે.
સામે ફરીથી જજિંગ ચાલુ છે, બધું ચેકિંગ ચાલુ છે. અને આ બાજુ બ્રાઝિલથી મહેમાન આવી ગયા છે આજે બીજા. પ્રેસિડેન્ટ એવા અર્નાલ્ડો મેન્યુઅલનું શાલ ઓઢાડી પુષ્પગતથી એમનું સ્વાગત કરો. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આ ઐતિહાસિક ક્ષણ આપણા માટે ખૂબ ગૌરવશાળી સાબિત થઈ છે આજે. અને આપણો આ જે ઇન્ડિયન કેટલ શો છે, બહુ મોટું કામ એમને કર્યું છે. આપણા ઇન્ડિયન કેટલ શો ની અંદર કાંકરેજ બ્રીડિંગમાં મતલબ કાંકરેજ ગાયોને પ્રોત્સાહન આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે લાલાભાઈ કુજાડથી પધારી ગયા છે. જો લાલાભાઈ કુજાડ આવી ગયા છે ઇન્ડિયન કેટલ શો ની અંદર. મહેમાનો આવી ગયા, ખૂબ રાજી થયા. મિત્રો આપણે લાલભાઈ કુજાડને જોયા અને હવે મોટા બુલ ગીરમાં અને ગીરમાં બ્યુટીમાં ગાયો આવી ગઈ છે રિંગ શો ની અંદર ટોપ 5. જે બુલ આયા હતા એમાંથી ટોપ 5 એમાં સૌપ્રથમ બુલ આ છે, બીજો આ વાઘાણી પણ આવ્યા હતા. અને આ જે કઈ આયોજન કર્યું છે એમાં મને જે લાગે છે એ આપણે ધ્યાન સમક્ષ મેલું છું કે અત્યારે આ સમયમાં કેન્સર જેવા અનેક રોગો લોકોમાં પ્રસરી રહ્યા છે, ત્યારે પ્રકૃતિ ખેતી અને ગાય આધારિત ખેતી અને ગાય રોડ ઉપર જ્યારે રખડતી હોય અને એને બચાવવા માટે આ છે ટોપ 5 બુલ થાય એના માટે ગૌ સંવર્ધન જેટલા બોલાયા હતા ને એમાંથી ટોપ 5 અને આ બે ગાયો છે. ગાયો બધી આવી જાય પછી આપણે જોઈએ. મિત્રો આપણે સામે હે રિંગ શો ચાલુ છે, એનું માર્કિંગ જજિંગ ચાલુ છે અને એ ઇન્ટરવ્યુ ચાલુ છે બ્રાઝિલિયન જે મહેમાન આવ્યા છે એનું. And this gives us the best breed for the tropical countries to produce milk. So first of all, we need to say thank you to all you, to India, to this great nation that I'm visiting here for the third time. First time in a cattle show here, and we are very impressed. Me and my wife Roberta, she's the leader over there in our farm, which is her farm, and helping in the international projects. We are glad to be the first Brazilian farm to export gear embryos to India. We have done that. Embryos are right here. We are going to export more, but we don't want to just export embryo. મિત્રો ફાઇનલી એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે રિઝલ્ટ. બેસ્ટ ગીર અને એની કેટેગરીની અંદર જે થર્ડ નંબર આવે છે, બેસ્ટ બુલ ગીર કેટેગરીની અંદર થર્ડ નંબર જે આવે છે એનો નંબર હું અહીંથી જ્યારે બોલું ત્યારે તમારા બધાની ખૂબ જોરદાર તાળીઓ મને જોશે. બધા લોકો આમ આગળ આવો તો આવી શકો છો, જોઈ શકો છો કાઉન્ટર ઓલી તરફ. થર્ડ નંબર બેસ્ટ ગીર બુલ 31 એટલે કે 31 નંબર થર્ડ નંબર પર જીતે છે. ક્યાં બાત છે, ખૂબ જોરદાર તાળી સાથે વધાવો. ત્રીજો નંબર મહેમાનોને વિનંતી કરીશ કે એમને વધાવે સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન. ગોવાત કી ક્યાં બાત છે. ત્રીજો નંબર આવ્યો છે. ગીર ના બુલ ની અંદર થર્ડ કેટેગરીમાં 31 નંબર છે કે જે વિજેતા બને છે સાહેબ. ત્રીજો નંબર આવ્યો છે. શું નામ છે? પૃથ્વી રામદેવ. ખૂબ ખૂબ અભિનંદન. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. બેન તમે સાઈડમાં જોતા ત્રીજા નંબરનું ઇનામ છે એ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. શું કહેશો? ખૂબ ખૂબ અભિનંદન. ઓકે. પ્રકારે તમને ખબર છે કે અત્યારે IGS ના આપણે વિનર કરી રહ્યા છીએ. એ વિનર ની અંદર બેસ્ટ ગીર બુલમાં જેનો થર્ડ નંબર આવ્યો છે તે છે 31. એકવાર તાળીઓ સાહેબ બતાવો. હવે બીજા નંબરનું એનાઉન્સમેન્ટ થશે. હવે જે હું અહીંયાથી નામ ડિક્લેર કરવા માટે જઈ રહ્યો છું સાહેબ, એ બેસ્ટ ગીર નંદીની અંદર સેકન્ડ રેન્ક જેનો આવ્યો છે
જેનો નંબર છે અહીંથી જ્યારે હું નંબર બોલું ત્યારે સાહેબ તમારા બધાની ખૂબ તાળીઓ મને જોશે. ગીર નંદીની અંદર સેકન્ડ રેન્ક જેનો આવે છે એનો નંબર છે 18 નંબર જયદીપભાઈ કાચેલા, ગીર બેસ્ટ બુલ તરીકે જેનો સેકન્ડ નંબર આવે છે. સાહેબ વધાવો તાળીઓથી. બિગ કોંગ્રેચ્યુલેશન. વાહ 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 જો પશુપાલક. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજો નંબર આપણા સેકન્ડ બુલના જે સ્પોન્સર છે હિમાંશુભાઈ પટેલ, આપ હાજર હો તો ગ્રાઉન્ડ પર આવવા વિનંતી. દૃશ્યંત બોલનું નામ છે અને બીજો નંબર આવ્યો છે. બોલો ગૌ માત કી જય. બોલો ગો માત કી. મિત્રો હવે પહેલો નંબર 26 દ્વારા જેને આપણે પ્રમાણિત કરી રહ્યા છીએ પહેલો નંબર જેનો કોનો નંબર આવશે? છે 35. કેતનભાઈ ગજેરા ગીર બેસ્ટ બુલ ફર્સ્ટ રેન્ક આવીને પ્રસ્થાપિત કર્યા છે. વધાવો તાળીઓ ગુજરાતથી. બિગ કોંગ્રેચ્યુલેશન. હું વિનંતી કરું દેવનભાઈ સોની અને પંકજભાઈ કોકરે ગીરની અંદર મોટા પુલની અંદર પહેલો નંબર કિંગ ઓફ શો. પદનાનું ઇનામ એનાયત કરવા જઈ રહ્યા છીએ. જબરદસ્ત જબરદસ્ત. આપણા મહેમાન સાથે જોડાઓ. ચંદ્રરાજ ચંદ્રરાજ. ખુશી તમે જોઈ રહ્યા છો પશુપાલકોને. અને એને ટૂંકો જબરદસ્ત એમ આમ આવી ખુશી તો એને મારી ખ્યાલથી ક્યારેય નહીં મળી હોય. થોડું વધારે લાવજો ને. જબરદસ્ત જબરદસ્ત જબરદસ્ત. પાછળ અવાજ નથી આવતો. માઇકનો અવાજ સૌ અને થોડું પ્રથમ gain આપવા વિનંતી પ્લીઝ. નંબર અને ઇન્ડિયન કેટલ વિનંતી શો એ છે કે 2024. આ ખાલી અમે નંબર આપી રહ્યા છીએ, બાકી ગ્રાઉન્ડ ની અંદર જેટલા પણ અમારા નંદી મહારાજ છે કે અમારી ગાયો છે એ બધા બેસ્ટ છે. થોડી વાર જ રાહ. આઈસીએસ કમિટી મેમ્બરના સભ્યો બધા પ્લીઝ મારી પાસે આવજો ને. આઈસીએસ કમિટી મેમ્બરના સભ્યો જે છે જેમાં થર્ડ નંબર ના જે વિનર થાય છે જેનો નંબર છે 62 એટલે કે થર્ડ નંબર જે આવે છે હિમંતભાઈ માર્કણા ગીર બેસ્ટ કાઉ થર્ડ બેસ્ટ નંબર જેનો આવે છે. સાહેબ વધાવો તાળીઓના ગડગડાટ. બિગ કોંગ્રેચ્યુલેશન. ત્રીજો નંબર કેવો ઉત્સાહ છે પશુ માલિકની અંદર જોજો. શ્રી હિમંતભાઈ માર્કણા ગીર બેસ્ટ કાઉ થર્ડ રેન્ક ના જે વિનર થયા છે સાહેબ, ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવો. અમારા આઈસીએસ અમારા પાડવા બાપુ ઘનશ્યામ મહારાજ આ બધા પધારો પ્લીઝ. નિર્ણાયક શ્રી દિલીપભાઈ દંડે પ્લીઝ પધારો. પાડવા બાપુ પ્લીઝ પધારો. ઘનશ્યામ બાપુ પ્લીઝ પધારો. ગીર બેસ્ટ ગાય તરીકે આપણે જેને ત્રીજો નંબર આપી રહ્યા છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન અને સાહેબ સ્વાગત છે. અને અહીં જેટલા પધાર્યા છે એને અમે લોકોએ નંબર આપ્યો છે, એને અમે લોકોએ રેન્ક આપ્યો છે. અમારી નિર્ણાયક કમિટીએ